તો વાત કરીએ સુરતની, તો સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તાર પાસે આવેલા મશાલ સર્કલ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ધસવા લાગતા સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મશાલ સર્કલ વિસ્તારમાં ભૂવો પડતા જ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે પાદચારીમાં જે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અગાઉ પણ આ વિસ્તારમાં આવા ભૂવા પડવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, અને આમ છતાં પણ તંત્ર તરફથી સ્થાયી સમાધાન કરવામાં ન આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા રહીશો અત્યંત પરેશાન છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ટેકનિકલ તપાસ કરી આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે તાકીદે પગલાં લેવા જરૂરી છે તેવું જણાવ્યું છે. ત્યારે સુરતમાં ભર ઉનાળે ભૂવો પડતા જ કુતૂહલ સર્જાયું છે. ચોમાસું હજી આવ્યું પણ નથી. ચોમાસા આવ્યા પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ચોમાસા આવ્યા પહેલા જ ભૂવો પડવાની ઘટના બની છે સુરતમાં. ત્યારે સુરતમાં ભર ઉનાળે ભૂવો પડ્યો છે. તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં જાહેર રસ્તા ઉપર મસમોટો એક ભૂવો પડ્યો છે. ઉનાળાની હજી શરૂઆત થઈ છે, ઉનાળો ચાલી રહ્યો છે, ચોમાસાની શરૂઆત નથી થઈ અને એ પહેલા જ ભૂવો પડવાની ઘટના બની છે. ત્યારે ભર ઉનાળે ભૂવો પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે જે ભૂવો છે દેખાઈ રહ્યો છે, જ્યાં ચોમાસાની શરૂઆત પહેલા જ તંત્રની આ પોલ ખુલી ગઈ છે, જ્યાં ભૂવો પડવાની આ ઘટના બની છે સુરત ખાતે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પોલ ઉગાડી પડી ગઈ છે. ભર ઉનાળે ભૂવો પડતા જ કુતૂહલ સર્જાયું છે. મશાલ સર્કલ પાસે આ ભૂવો પડ્યો હતો અને આ ભૂવાને લઈને સ્થાનિકોમાં, રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલની કાર્યવાહીની માંગ છે. ટેકનિકલ સર્વે અને ભૂગર્ભ તંત્ર છે સમીક્ષા જરૂરી છે તેવું તેઓએ જણાવ્યું છે.